જૂનાગઢથી સમાચારની શરૂઆત કરીએ। જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। એક દિવસ પહેલા જ આ લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો છે। તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે, જે ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પરિક્રમાની શરૂઆત એક દિવસ વહેલી થઈ છે। ભાવિકોના ધસારો વધતા તંત્રે નિર્ણય લીધો છે। 25,000થી વધારે શ્રદ્ધાળુઓ ગરવા ગિરનારની પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા છે। તો જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો છે, જે ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। એક દિવસ પહેલાથી જ પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે। તો ભાવિકોનો ધસારો વધતા તંત્રએ નિર્ણય લીધો છે। જૂનાગઢમાં ખાસ આ વખતે વન વિભાગ પણ એલર્ટ મોડ પર છે। ગયા વર્ષની જેમ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વન વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। પરિક્રમા રૂટનું ખાસ નિરીક્ષણ કર્યું છે। સઘન પેટ્રોલિંગ વ્યવસ્થા પણ ગોઠવી છે। તો જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ કરાયો છે। गिरनाરની લીલી પરિક્રમાનો એક દિવસ પહેલા જ પ્રારંભ કરાવી દેવામાં આવ્યો છે અને જે ઇટવા ગેટ પરિક્રમાનો ગેટ છે તે ખોલી દેવામાં આવ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં એક દિવસ પહેલા જ યાત્રિકો છે તે આવી પહોંચ્યા છે અને જેને ધ્યાને રાખી અને વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા છે તે ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વહેલી સવારે 6 કલાકે છે તે આ ગેટ ખોલી નાખવામાં આવ્યો છે ને 25,000થી વધુ જે પરિક્રમા કરવા આવેલા યાત્રિકો હાલ પરિક્રમા રૂટ ઉપર રવાના થયા છે। ખાસ કરીને પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી વન વિભાગ દ્વારા પ્લાસ્ટિકનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આપણી સાથે જૂનાગઢના મામલતદાર છે, આપણે તેમની સાથે વાત કરશું। સાહેબ, એક દિવસ વહેલા ગેટ ખોલી નાખવાની જે આવ્યું છે, શું કહેશો? રૂપાયતન ગેટ થી ઇટવા ચેકપોસ્ટ વચ્ચે વધારે પરિક્રમાર્થીઓની ભીડ એકઠી થતા ટ્રાફિક નિયમન થતો રહે અને તે માટે ઇટવા ચેકપોસ્ટ થી ગેટ ખોલવા માટે વહીવટી તંત્રએ નિર્ણય કરેલ છે, જેના ભાગરૂપે ગેટ ઓપન કરી અને એક દિવસ પહેલાથી જ પરિક્રમાર્થીઓને રૂટ ઉપર જવા દેવા પરવાનગી આપવામાં આવેલ છે। કઈ રીતના પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, ચેકિંગ થશે અને કઈ રીતની વ્યવસ્થા? ફોરેસ્ટ વિભાગ દ્વારા અત્રે ઇટવા ચેકપોસ્ટ પર ગેટ પાસે તે ચકાસણી માટે પૂરતી ટીમ હાજર છે અને તમામ પરિક્રમાર્થીઓ જે રૂટ ઉપર જઈ રહ્યા છે તેમની ચકાસણી કરવામાં આવે છે। પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની બેગ વગેરે દૂર કરાવવામાં આવે છે, જેના બદલામાં તેઓને કાપડની થેલીઓ આપવામાં આવે છે। અહીંયાથી ખાસ કરીને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીઓ આપવામાં આવે છે અને ફરી એકવાર દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે પરિક્રમાર્થીઓ છે તે હાલ આ જે પરિક્રમા રૂટ છે ઇટવા ઘોડી તરફ જવાનો રસ્તો છે ને આ પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં લોકો છે તે પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે અને હાલ લોકોએ એક દિવસ પહેલા પરિક્રમા શરૂ કરી છે, પરંતુ આવતીકાલે વિધિવત રીતે રાત્રિના સમયે પરિક્રમાનો પ્રારંભ થશે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।